સવારમાં ચણાનું શાક બનાવ્યું છે, ખાવામાં ભાખરી છે, ચોપડેલો રોટલો છે, ઘી છે અને આપણો મઠ્ઠો છે. પીયુબેન એ ફોન જોવે. ખબર ફોન ન જોવાય, ફોન ન જોવાય. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમને મારા નવા વ્લોગમાં. કેમ છો મિત્રો? આઈ હોપ કે તમે બધા સારા દશો. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, તો સવારમાં તમને મારી વાડીનો વ્યૂ બતાવી દઉં. આની પહેલાં આપણે જાહેર વાવીથી મસ્ત મજાની ફૂટી ગઈ છે, બળમાં આમ ચકાચક ઉગી છે, કાંઈ ઘટે જ નહીં. આમ તમને દેખાતું જ હશે કેરા, આખી લાઈનો બતાવે તમને, એટલે સમજી જવાનું કે આપણી જાહેર મસ્ત ફૂટી ગઈ છે અને ક્યાંય ગેપ નથી રહ્યો. આલખર વાવણીમાં આમ લેટેસ્ટ ઉગી છે, નકર ઘણીવાર એવું થાય છે કે ક્યાંક ને ક્યાંક ગેપ રહી જાય, પણ આલખર કાંઈ વાંધો નથી આવ્યો. ક્યાંય એવું ના કે આ ઉગી નથી. જો ખાલી લાઈનો તમને બતાતી હશે, એટલે તમને ખબર પડી ગઈ છે કે ઝાર કેવી ઉગી છે. અને આ સાઈડ આપણે થોડીક ઝાર હતી, આપણે નીણ માટે રાખેલી છે, અને થોડોક પૂળા વાઢ્યા છે સવારમાં. આમ જો એટલા પૂળા છે, તો આ વેવાના છે હમણે, એટલે ફટાફટ એને વેવી નાખી. પણ અત્યારમાં ખેડૂતને સવારમાં એક જ કામ હોય, લાઇટ બપોર સુધી રહે એટલે આપણે પાવાનું હોય ને, એટલે પાઈ દેવી, પછી લાઇટ વહી જાય બપોર પછી 1 કે 2 વાગે. અને આપણા ચણા જો વાઢીને ચકાચક થઈ ગયા છે. આપણો ભીંડો છે મસ્ત મજાનો. જો એટલે ભાઈ આપણે સવારમાં જાગીને પાણી વાળો ન હોય બપોર સુધી, બપોર પછી લેટ વહી જાય, એટલે થોડુંક પાઈ દઉં ફટાફટ, પછી આખા દિવસનું નવું અપડેટ આપું હું જે કરું છું એ. ચાલો, આપણો કવો પાણી આવી ગયું છે ઉપર થોડું, આખી રાત પડ્યું રહે એટલે સવારમાં ભરાઈ જાય. કબૂતરા આવી ગયા છે જો. પેલા તો આપણે વાલ આ સાઈડ ખોલી નાખવો પડશે, તારે પાણી આગળ હાલશે. અને આ વાલ છે એ આપણે બંધ કરી દેવાનો, ક્લોઝ લખેલું છે, ધ્યાન રાખવું પડે ભાઈ, નકર આ લાઈન આખી પૂરી પાણી કાંક એટલું કાઢે છે સમજો. અને આજે આપણે ઝારા પાવાના છે, તો ફટાફટ પહેલાં હું પાઈ દઉં, અને એવું લાગે તો એકાદું સિનેમેટિક શોટ બતાવી દઈશ. ટમેટી ઉગી ગઈ છે. કદાચ આપણે બિયારણ લાવીને છાંટ્યું હોત ને તો આવું ન ઉગે, પણ એવું પુષ્કળ પ્રમાણમાં ઉગ્યું છે આખા કેરામાં. આ વીઘા ઉપરનું છે, આમ તો વીઘો જ ગણો, પણ આખા
જેટલા પણ કેરા છે ઝાડના એ બધામાં થેલી છે